જેમ સદણ પડ્યું જોને સુખમાં તો જેના લાઠેણું ખરેખર મિત્રો આપણા દેવની સમાજમાં અમુક અમુક ઇતિહાસ એવા ઘડીક પેલા કીધું ને માણાનો કોઈ દી વિશ્વાસ ન કરાય, માણાના વિશ્વાસે જીવાય નહીં, વિશ્વાસ કરો તો ધર્મ ન કરતો. મારા બાપ જક્ષી હતા ને પોતાનું હાડી હગું હતું. વાલા જેને આશરો આપ્યો તો મારા બાપ જક્ષીએ ખાધું નતું ને એના હગાને ખવડાવી દીધું. પણ જેથી મારા બાપ જક્ષીને છેતરી અઘોર વેરાન વગડામાં લઈ જઈ પોતાના હગા અને વેરાન વગડાની માલિબાજીથી મારા બાપ જક્ષીમાંથી એનું માંડ્યું ને તેથી મારો બાપ જક્ષી પેલો રહેવા દો ભાઈ. જક્ષીરાએ લગો નથી રાખ્યો, મેં તો તમારા દુઃખમાં ભાગલો પાડ્યો છે. પણ મિત્રો દયા નો આવી અને વેરાન વગડાની માલિકા જેથી મારા બાપ જક્ષીરાને રેહી નાખ્યા ને તેથી દુનિયા નથી જોતી પણ મારી હકબની ગુરુમોય જોતી થયો. કદાચ મારા જક્ષીરાના એક એક લોહીના ટીપાનો જો હિસાબ ન કરી લઉં અને એક દી મને જક્ષીરાના જો આહુડાનો હિસાબ ન કરું ને તો મને હકબની મને હુરમોય મને કોઈ લાગી જાય. અને કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને એટલે મને દક્ષિણાની દેવી મને હકમની હુરમોઈને કોઈ લાગી જાય.
અહીંયા મેલી દી મને હાડા કઈ વસ્તી છે આ 12 વર્ષનો બાલુડો મારા બાપ દીક્ષિત એને સેદરતી નહીં એને સેદરતી નહીં મરી હકમતી મરી ગુરમો મારી વસ્તી કદાચ મારી બની જાય અને મારી જક્ષિણાની દીદી કીધી કરે અને બેટા જુગનો પાયો જાય તો મારી વસ્તીના પાણીથી જો વેગરી જાવ ને તેની મને હકમની ગુર કોઈને મને ખોઈ જાય જય